નમસ્કાર મિત્રો, આજના મારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ ખેતરમાં ટ્રેક્ટર વાળા દાંતી ન હાંકી જાય ત્યાં સુધી આ ખેતરમાંથી ઊભું નથી થવું। દાંતી હાંકી જાય પછી જ ઊભું થવું। આ ખેતરમાં દાંતી હાંકવાની છે તો સવારનો વહેલાનો ફોન કરેલો છે દાંતી વાળાને, તો હજી દાંતી હાંકવા નથી આવ્યા। સવારનો ખેતરમાં બેઠો તો હજી ટ્રેક્ટર નથી આવ્યું, ટ્રેક્ટરની વાટે સૌ હજી। અચ્છા હવે દાંતીનું મુહૂર્ત થઈ ગયું છે તો જોવો દાંતી હવે હટાય છે। દાંતી તો હકાઈ ગઈ છે, હવે કટર આવવાની છે। દાંતી તો હકાઈ ગઈ છે અને ટ્રેક્ટરની જાનમાં બગલા પણ આવી ગયા છે। હલો, આ તો ટ્રેક્ટર તો વહી ગયું છે અને બગલાની ટ્રેક્ટરની જાનમાં બગલા આવ્યા હતા, એ તો કઈ મેં હરખા દેખાડી નથી શકતા, કેમ કે આપણો ફોન હારો ના એટલો બધો, કેમેરા ન હારા। હવે અમે ઘરે જ આવી છીએ, અમારા ઘરે મહેમાન આવી ગયા છે। આવી ગયા છે તો દૂધ લેવા જ આવી છીએ। દૂધ લઈને આવી ગયા છે તો મહેમાનને ચા પાઈ દેવી। મહેમાને ચાય પણ પી લીધી છે। હવે મહેમાન પણ આવીને ભાજ્યા છે। જોડાયેલું છે પણ દાંતી અને કટર લેવાની બાકી છે। એવી મોટા ટ્રેક્ટર થી ડુંગળી વરાવે છે, પાળા બધાવી। કટર ની તો હવે વાર લાગશે, તો હવે એની કડબ લેવા પગી ગયા છે। હવે અમે કડબ લઈને ભાગ્યા છે। આ છે અમારું ઘનઘોર જંગલ। જો આ અમારા ગામનું સનસેટ પોઈન્ટ। કડબ લઈને ઘરે તો પગી ગયા છે, તો હવે પાડીને નીરી દેવી। તો દિવસે દાંતીનો મેળ આવ્યોથી રાત પાડી કટર હાંકવાનું ચાલુ કર્યું। સૈણા વાવવાનું તો રાત પાડી મુહૂર્ત કરી પણ દીધું છે।